નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? તો આ કપાસ જે આપણે વિડીયોમાં તમે જોવો છો, તો એ કપાસ આપણે 1.5 મહિના જેવો સમય થઈ ગયો છે વાવેતર કર્યું હતું એને, અને આજે પહેલી વાર એમાં આપણે દાંતી મારી છીએ. અને મિત્રો, આપણે જે કપાસના 4 બિયારણ વાવેલા છે અલગ અલગ, તો એની વાત પણ આપણે વિડીયોમાં આગળ કરીશું. તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં, અને હું જીવાણી લશ્કર. તો મિત્રો, કપાસમાં વાવેતર આપણે કયા બિયારણના કેટલા પેકેટનું કરેલું છે એ પણ આપણે વાત કરીશું. તો મિત્રો, પહેલાં તો જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક આપી દેજો, અને અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો, અને ચેનલમાં નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. આ બિયારણમાં આપણે જે વાવેતર કર્યું હતું, વાડી બાંધી ત્યારે એમાં ફોસ ખાતર આપણે વીઘે અડધી થેલી તો ઓલરેડી ઓરેલું જ હતું. અને હવે જ્યારે આપણે બીજી વાર પાળા ચડાવશું ત્યારે એમાં કયું ખાતર નાખવાના એનો વિડીયો પણ મૂકશું. અને મિત્રો, બિયારણ જે આપણે વાત કરીએ તો પહેલું બિયારણ જે છે એ આ ટાટા કંપનીનું ઈશા છે. જે બિયારણ આપણે પેકેટનું કહો તો 11 પેકેટ આપણે આ બિયારણના કરેલા છે, અને આ બિયારણ આ વર્ષે આપણે નવું કરેલું છે. તો આ બિયારણમાં કેવું રહેશે એના વિડીયો પણ આપણે રેગ્યુલર ચેનલમાં મૂકશું જ છે. અને મિત્રો, બીજા બિયારણની વાત કરું તો એ બીજું બિયારણ તમે જે ફોટોમાં જોવો છો એ અંકુર કંપનીનું જે પુષ્કર બિયારણ આવે છે. તો એ બિયારણ આપણે એના વિડીયો પણ આપણે ચેનલમાં ઘણા જ મૂકેલા પણ છે. એમાં ઉતારો અને બધી રીતે આપણે સારું રહેશે. અને ત્યાર પછીના મિત્રો બિયારણની વાત કરીએ આપણે તો જે આસ્થા સંકેત જે 5G બિયારણ છે, જેમાં ગુલાબી ઈયળ ઓછી આવે છે એવું કહે છે, જે આપણે વિડીયોની શરૂઆતમાં જે કપાસ જોતા હતા આ એ બિયારણ છે. તો એમાં પણ આપણે આગળ જોઈશું કે એનું આપણે કેવું રહેશે. અને આમાંથી તમે કોઈ પણ બિયારણ કરેલું હોય મિત્રો તો તમે પણ કોમેન્ટ કરજો કે તમારે એ બિયારણમાં શું શું અનુભવ છે એ પણ જણાવજો. અને ત્યાર પછીનું વાત કરીએ તો સંકેત બિયારણ છે, જે ઘણા ખરા ખેડૂત મિત્રો વાવતા પણ છે. તો આપણે પણ દર વર્ષે આ બિયારણ વાવી છીએ, અને આ વર્ષે પણ આપણે આ બિયારણ વાવેલું છે સંકેતના આપણે પેકેટની વાત કરીએ મિત્રો તો 20 પેકેટ વાવેલા છે. અને પુષ્કર બિયારણ જે હતું અંકુર કંપનીનું એના આપણે 24 પેકેટ વાવેલા છે. અને જે બીટી બિયારણ છે 5G એના આપણે મિત્રો 13 પેકેટ વાવેલા છે. તો આટલું વાવેતર આપણે કરેલું છે. અને આ કપાસ તમે જે જુઓ છો એ કપાસ આપણે સંકેત છે, જેને 1 મહિનો થયેલો છે વાવેતર કર્યું હતું એને. અને એના પણ આપણે આગળ વિડીયો જે રેગ્યુલર છે એ મૂકતા જ રહીશું. અને આમાંથી તમે કોઈ પણ બિયારણનું વાવેતર કરેલું હોય અને તમારો કપાસમાં તમારે એનો અનુભવ કેવો છે એ પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો, જેનાથી કે બીજા ખેડૂત મિત્રો એ કોમેન્ટ વાંચે અને એને પણ ખ્યાલ આવે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ છે. ધન્યવાદ.